મુખ્યમંત્રી આનંદીબેન પટેલની મધ્યસ્થી બાદ સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના હરિભક્તો દ્વારા આમરણાંત ઉપવાસીઓને પારણા કરાવાયા હતા. જોકે જ્યાં સુધી દાન ધર્માદન નહીં સ્વીકારાય ત્યાં સુધી ધૂન આંદોલન ચાલુ રાખવાનો હરિભક્તોએ નિર્ણય કર્યો છે. છેલ્લા 32 દિવસથી વડતાલ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટ સામે દાન ધર્માદો સ્વીકારવાની માંગણી સાથે આંદોલન આમરણાંત ઉપવાસ ચલાવી રહેલા હરિભક્તોની લડાઈમાં મુખ્યમંત્રીની સુરતની 19મી તારીખની મુલાકાતને કારણે ભાજપની એન્ટ્રી થઈ હતી અને મુખ્યમંત્રીની મુલાકાત વખતે મહિલાઓના આમરણાંત ઉપવાસનો મુદ્દો વગોવણીનું કારણ ના બને તેની કાળજી રાખી ભાજપના પ્રદેશ મહામંત્રી મનસુખ માંડવિયા, સાંસદ દર્શનાબેન જરદોસ, ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા, જનક બગદાણા આ વગેરે રામપુરા મંદિરમાં જઈને ઉપવાસીઓને દાન ધર્માદા મુદ્દે મુખ્યમંત્રી હસ્તક્ષેપ કરશે તેવી ખાતરી આપી પારણા કરાવી દે મુખ્યમંત્રીની સુરતની મુલાકાતને વેળા સાચવી લેવાની વ્યવસ્થા કરી છે. જોકે હરિભક્તોએ પારણા કરી ઉપવાસ છોડ્યા હતા, પરંતુ જ્યાં સુધી દાન ધર્માદો ન સ્વીકારાય ત્યાં સુધી ધૂન અને આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આંદોલનના આજે 33 દિવસ થયા છે. આંદોલનનો મુખ્ય હેતુ છે કે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા હરિભક્તોનો જે નામ ધર્માદો સ્વીકારવામાં આવતો નથી એના બાબતે આંદોલન હતું અને 33 દિવસના અંતે ગઈકાલે આ મરણાંત ઉપર જે બેઠેલા સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો હતા તેમને માન્ય આપણે મનસુખભાઈ માંડવિયા વગેરે રાજકીય આગેવાનો આવી અને પારણા કરાવેલા હતા. અને આગામીમાં અમારો આ ધૂનનું જે ચાલુ છે 9 થી 5 વાગ્યા સુધી ધૂનનો કાર્યક્રમ ચાલુ રહેશે. જ્યાં સુધી સંપૂર્ણપણે ધર્માદો સ્વીકારાય ન જાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. અમને સરકારના બધા અધિકારીઓ આવ્યા હતા, એણે એમ કહી દીધું કે આ તમારો આમણના ઉપવાસ હાલે છે એને ઉપવાસ તોડી નાખો અને અમે કે આ બધું કામ તમારું કરી દેવું. એટલે અમે આવા ઉપવાસ તોડી નાખ્યા છે અને અમારી ધૂન ચાલુ અમે રાખી છે. એનો વિશ્વાસ છે અમને કે આ સરકાર અમને ન્યાય અપાવશે. ત્યારે હાલ તો રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં ધૂન આંદોલનમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.